મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે સ્વાધ્યાય પોથી ભાગ 5 જેમાં વિષય સંસ્કૃત છે એનું એકમ 5મું છે મમ વિદ્યાલય એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। ચાલો પ્રથમ પ્રશ્ન છે આપેલા વાક્યોનું અનુલેખન કરો। અહીં તમને વાક્ય આપેલા છે એ રીતે અનુલેખન કરવાનું છે। પશ્ય અનિલ એષ મમ વિદ્યાલય। જો અનિલ આ મારી શાળા છે। અહીં અનિલ છે પણ આપણે સંબોધન કરતા હોય ત્યારે વિસર્ગ આવે નહીં, એટલે આપણે લખશું પશ્ય અનિલ એષ મમ વિદ્યાલય। બીજું છે મમ વિદ્યાલય સુંદર અસ્તિ, વિદ્યાલય વિશાલ અપી અસ્તિ, અહમ પ્રતિદિન વિદ્યાલયમ આગચ્છામિ। પાંચમું છે મમ વિદ્યાલયસ્ય આરંભ એકાદશ વાદને ભવતિ। ત્યારબાદ હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન બીજો છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી સંસ્કૃત ભાષામાં વાક્યો બનાવો। તમારે અહીં વાક્ય બનાવવાના છે, ખાલી જગ્યા પૂરવાની છે। જેમ કે પ્રથમ વાક્ય બનશે મમ વિદ્યાલય, એમાં આવે છે નનુ સુંદર અસ્તિ। બીજું છે અહમ ખાલી જગ્યા ક્રીડામ કરોમી, તો અહીં આવે છે અહમ ક્રીડાંગણે ક્રીડામ કરોમી। ત્રીજામાં બનશે અહમ પુસ્તકાલયે પુસ્તકમ પઠામી। ચોથું બનશે ઉદ્યાને ઔષધ બાગ અસ્તિ। પાંચમું બનશે મમ વિદ્યાલયે ઉદ્યાનમ અસ્તિ। આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો। પ્રથમ વાક્ય છે હું પ્રાર્થના કરું છું, તો આપણે આ રીતે લખી શકીશું અહમ પ્રાર્થનામ કરોમી। બીજું વાક્ય છે તે સંસ્કૃત ભણાવે છે, તો વાક્ય બનશે સહ સંસ્કૃતમ પાઠયતિ। ત્રીજું છે મને સંસ્કૃત બહુ ગમે છે, તો મહ્યમ સંસ્કૃતમ બહુ રોચતે। ચોથું છે પુસ્તક લોકમિત્ર છે, વાક્ય બનશે પુસ્તકમ લોકમિત્રમ અસ્તિ। મારો વર્ગખંડ સુંદર છે, મમ વર્ગખંડ સુંદર અસ્તિ। મિત્રો અહીં અનુસ્વાર છે એના બદલે હલંત મ અહીં આપણે કરવો પડશે। ત્યારબાદ પ્રશ્ન ચોથો જોઈએ। આપેલા પ્રશ્નના જવાબ સંસ્કૃત ભાષામાં લખો। ભવતઃ વિદ્યાલયસ્ય નામ કિમ, તો આપણે લખી શકીએ મમ વિદ્યાલયસ્ય નામ અસ્તિ નીલગિરી પ્રાથમિક શાળા અસ્તિ। અહીં તમારે તમારી વિદ્યાલયનું નામ લખવાનું છે, આ જગ્યાએ તમારે તમારી વિદ્યાલયનું નામ લખવાનું હોય। ત્યારબાદ બીજું છે વિદ્યાલયસ્ય આરંભ કદા ભવતિ, વિદ્યાલયસ્ય આરંભ સાર્ધ સપ્તવાદને ભવતિ। અહીં તમારા જેટલા વાગ્યે તમારી શાળા શરૂ થતી હોય એ તમારે અહીં લખવાનું છે। પ્રશ્ન ત્રીજો છે વિદ્યાલયસ્ય પ્રધાનાચાર્યસ્ય નામ કિમ, વિદ્યાલયના પ્રધાનાચાર્યનું નામ શું છે, તો તમારે જે તમારા આચાર્યનું નામ હોય તે લખવાનું છે। વિદ્યાલયસ્ય પ્રધાનાચાર્યસ્ય નામ પરેશ મહોદય, તમારે તમારી શાળાના આચાર્યનું નામ લખવાનું છે। ચોથું છે ભવતઃ રુચિકર વિષય કહ, તમને ગમતો વિષય કયો છે, તો મમ રુચિકર વિષય સંસ્કૃત। ભવતઃ રોપિત વૃક્ષ કહ, તમે રોપેલું વૃક્ષ કયું છે, તો એષ મમ રોપિત વૃક્ષ, કે આ મારું રોપેલું વૃક્ષ છે। ત્યારબાદ પ્રશ્ન પાંચમો છે નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો। જેમ કે શરૂઆત છે તો એના માટે આરંભ, ક્યારે એના માટે કદા, અરે એના માટે અહો, તો માટે તર્હિ, જો માટે પશ્ય। પ્રશ્ન છઠ્ઠો છે તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુતલેખન કરો, તો આપણે તમારા શિક્ષક બોલે એ રીતે શ્રુતલેખન કરવાનું હોય છે। અહીં મેં આ રીતે 5 વાક્યો લખેલા છે કે એષ મમ વિદ્યાલય સુંદર અસ્તિ, વિદ્યાલયસ્ય આરંભ સાર્ધ સપ્તવાદને ભવતિ, વિદ્યાલય પુસ્તકાલય અસ્તિ, કિરણકુમાર અગ્રવત મમ વર્ગ શિક્ષક। આ રીતે તમારે 5 કે 10 જે વાક્યો લખાવે તે લખવાના છે। તો મિત્રો આ રીતે આપણે છે એ આ મમ વિદ્યાલય એનું સંપૂર્ણ સોલ્યુશન છે અહીં જોયું છે। મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન સમય સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।